નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે 51 લાખની જાતવંત ઘોડી અને ચોર સાથે બનેલી ઘટના છે કે ભાદરવાના આકરા તાપ પછી આસો મહિનાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી અને પ્રતાપગઢની ડેલીએ સવારમાં ઘીનો દીવો થતો અને લોબાનનો ધૂપ આખી અશ્વશાળાને સુગંધિત કરી દેતો। મહિપાલસિંહ દરબાર માટે એમની બીજલી માત્ર એક ઘોડી નહોતી। 5 વર્ષ પહેલા જ્યારે એનો જન્મ થયો ત્યારે એના મા બાપ એટલે ઉત્તર નસલના અશ્વ ગુજરી ગયા હતા। દરબારે તેને પોતાના બાળકની જેમ બોટલથી દૂધ પીવડાવીને મોટી કરી હતી, એટલે જ બીજલી દરબારના પગલાંનો અવાજ પણ ઓળખતી। બીજલીનો દેખાવ અશ્વશાસ્ત્રના નિયમોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતો। એનો વર્ણ, એનો રંગ કુમેત અને કાળો મિશ્રિત હતો। સૂર્યપ્રકાશમાં એના શરીર પર તાંબા જેવી ચમક દેખાતી। લક્ષણ એના પંચકલ્યાણી કે એના ચારેય પગ ધોળા દૂધ જેવા હતા, જાણે કુદરતે એને સફેદ મોજડી પહેરાવી હોય। એના કપાળમાં બરાબર મધ્યમાં ચાંદ આકારનું શ્વેત તિલક હતું। આંખો અને કાન કે એની આંખો હરણ જેવી અને મોટી અને તેજસ્વી હતી। એના કાન 2 પાંદડાની જેમ અડોઅડ અને સોયની અણી જેવા ટટ્ટા રહેતા, જે એની સાવચેતીની નિશાની હતી। બીજલીનો રોગ એટલે ખામી કે વિશિષ્ટ ગુણ, કાઠિયાવાડી ભાષામાં ઘોડાના વિશિષ્ટ અને હઠીલા સ્વભાવને રોગ અથવા વળગણ પણ કહેવાય। બીજલીનો રોગ એ હતો કે તે એકલ ધણી હતી। મહિપાલસિંહ સિવાય જો કોઈ એની પીઠ પર જીન એટલે પ્લાન નાખવાની કોશિશ કરે તો એ પાછલા પગે ઊભી થઈને તોફાન મચાવી દેતી। દરબાર સિવાય કોઈ એને લીલો ચારો કે ગોળ ચણા ખવડાવી શકતું નહીં। દિલ્હી અને પુષ્કરના મેળામાંથી મોટા મોટા વેપારીઓ અને રાજવી પરિવારોના માણસો આવ્યા। એક હરિયાણાના શેઠે તો રોકડા 51 લાખ રૂપિયાની થેલી દરબારના ચરણોમાં ધરી દીધી। પણ દરબારે હસીને કીધું હતું કે શેઠ, કાળજાના કટકાના વેપાર ન હોય, આ ગઢની આબરૂ છે, લક્ષ્મી છે, એ વેચાય નહીં। આ બાજુ સરહદ પંથકનો કુખ્યાત ઘોડાચોર કાળો સિંધી પંથકમાં ભટકતો હતો। એના પર કેટલાય ગુના હતા। બીજલીની કિંમત અને એના રૂપના વખાણ એના કાને પડ્યા, એટલે એના મનમાં પાપ જાગ્યું। એ જાણતો હતો કે બીજલી અજાણ્યા માણસને નજીક આવવા દેતી નથી, એટલે એણે 3 મહિના સુધી પ્રતાપગઢમાં ભિખારીને સાધનો વેશ ધારણ કરીને રેકી કરી। એણે જોયું કે દરબાર રોજ રાત્રે 9 વાગે બીજલીને મળીને ગઢમાં જાય છે અને ત્યાર પછી અશ્વશાળામાં માત્ર ઘરડો ચોકીદાર રામુ કાકા હોય છે। કાળોએ અમાસની કાળી ડાંગ જેવી જ રાત પસંદ કરી। આકાશમાં વાદળો હતા અને ઘોર અંધારું હતું। રાત્રે 2 વાગે કાળો અને તેના 4 સાથીદારો ગઢની પાછળની દિવાલ જ્યાં નદી વહેતી હતી ત્યાંથી દોરડાની સીડી ભરાવીને અંદર ઘૂસ્યા। બીજલી એ સમયે અડધી ઊંઘમાં હતી, પણ અજાણી ગંધ આવતા જ એ બેઠી થઈ ગઈ। એણે નસકોરા ફૂલાવીને હણહણવાનો પ્રયત્ન કર્યો, પણ કાળો તૈયાર હતો। એણે લાંબી લાકડીના છેડે કેમિકલ તીવ્ર નશાની દવા વાળું મોટું પોતું બાંધ્યું હતું। એણે બળપૂર્વક એ પોતું બીજલીના મોઢા પર દબાવી દીધું। બીજલીએ દિવાલો સાથે પછાડા માર્યા, પણ ઝેરી દવાની અસર એની આંખો ઘેરાવા લાગી। એ તેજીલી ઘોડે ધબકારા સાથે જમીન પર ઢળી પડી। ચોરોએ તાત્કાલિક ગઢના પાછળના દરવાજાથી ગાવથી લાવી રાખેલી મોટી બંધ બોડીની ટ્રકમાં બીજલીને લાદી દીધી અને રાતોરાત અવાવરું રસ્તેથી ભાગી છૂટ્યા। સવારે 5 વાગે જ્યારે મંગળા આરતીના નગારા વાગ્યા ત્યારે દરબાર મહિપાલસિંહ અશ્વશાળામાં આવ્યા। રોજ તો દરબારના પગલાંના અવાજ સાથે બીજલી હણહણતી, પણ આજે ત્યાં સ્મશાન જેવી શાંતિ હતી। અશ્વશાળા ખાલી જોઈને દરબારના હાથમાંથી પિત્તળની ડોલ છટકી ગઈ। મારી બીજલી દરબારની ચીસ આખા ગઢમાં ગુંજી ઉઠી। ગામ આખું ભેગું થઈ ગયું। દરબારના દીકરા અને ગામના યુવાનોએ બંદૂકોને ઘોડા લઈને ચારેય દિશામાં દોડ મૂકી। પોલીસે નાકાબંધી કરી, પણ ચોર સ્માર્ટ હતો। એણે ટ્રક પર શાકભાજીના પાટિયા મારી દીધા હતા, જેથી કોઈને શંકા ન જાય। દરબારે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો। એ ગઢની ડેલીએ બેસીને રસ્તા તરફ મીટ માંડીને બેસી રહ્યા। એમની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા। લોકો સમજી ગયા કે જો બીજલી નહીં આવે તો દરબાર જીવ છોડી દેશે। બપોરના 2 વાગ્યા હતા। પ્રતાપગઢથી 200 કિલોમીટર દૂર પહાડીઓ અને ગીચ જંગલની વચ્ચે કાળોએ ટ્રક ઊભી રાખી। બીજી પરથી હવે નશાની અસર ઉતરી રહી હતી। જેવી એણે આંખો ખોલી એણે જોયું કે આજુબાજુમાં અજાણ્યા પહાડો અને કાંટાળી ઝાડીઓ હતી। એ ગભરાઈ નહીં, પણ એની આંખોમાં ગુસ્સો, કાઠિયાવાડી લોહીની ખુમારી આવી।
આવી ગયો અને કાળો બીજા દેશના ઘોડાના દલાલ સાથે સેટેલાઇટ ફોન પર વાત કરતો હતો. સાહેબ, માલ ઓકે છે, કાલે સવારે સરહદ પાર કરાવી દઈશ, કિંમત આખી જોઈશે. ફોન મૂકીને કાળો હસતો હસતો બીજલીની નજીક આવ્યો. એણે વિચાર્યું કે ઘોડી હવે થાકી ગઈ છે એટલે શાંત હશે. એણે જેવો બીજલીના ગળાનો દોરડો કાપવા હાથ લંબાવ્યો અને ત્યાં જ બીજલી એનો અસલ રોગ એટલે સ્વભાવ બતાવ્યો. બીજલી આખા જંગલને ધ્રુજાવી દે તેવી ભયંકર હણહણાટી મારી. એ વીજળીની ઝડપે પાછલા 2 પગ પર હવામાં ઊભી થઈ ગઈ. કાળો કંઈ સમજે પહેલા એના આગળના 2 લોખંડી ડાબલા કાળોની છાતી પર પથ્થરની જેમ ઝીકાયા. ધાડ ધાડ. કાળના મોઢામાંથી લોહીની કોગળી નીકળી ગઈ અને 10 ફૂટ દૂર પથ્થર સાથે અથડાઈને બેભાન થઈ ગયો. પકડો, મારો, ઘોડી ભાગવી ન જોઈએ. કાળોના 4 સાથીદારો લાકડીઓ અને ધારિયા લઈને તૂટી પડ્યા. પણ બીજલી હવે રણચંડી બની ચૂકી હતી. એક ચોરે એની પીઠ પર લાકડી મારી, પણ બીજલીએ ગોળ ઘૂમીને એના પાછલા 2 પગથી એવી દુલતી લાત મારી કે ચોરના હાથ પગ ભાંગી ગયા. બીજા એક ચોરના ખભા પર બીજલીએ પોતાના મજબૂત દાંત ભરાવી દીધા અને એણે જમીન પર પછાડ્યો. 4 ચોરો લોહી લુહાણ થઈને જમીન પર કણસતા રહ્યા. બીજલીએ પોતાની ગરદન ઝટકીને ટ્રક સાથે બાંધેલો જાડો દોરડો તોડી નાખ્યો અને જંગલના કાંટાળા રસ્તે હવાની વેગે દોડ મૂક્યો. અને બીજલી પાસે કોઈ નકશો નહોતો, પણ એની અંદર રહેલો વફાદારીનો આત્મા અને પ્રતાપગઢ તરફ ખેંચી રહ્યો હતો. આખી રાતે પહાડીઓ ખૂંદતી રહી, રસ્તામાં કાંટા વાગ્યા, તીક્ષ્ણ પથ્થરોથી એના પંચકલ્યાની પગના ડાબલા છોલાઈ ગયા અને લોહીની ધારાઓ હેવા લાગી. એને તરસ લાગી હતી, ભૂખ લાગી હતી, પણ એ ઊભી ન રહી. એને બસ એના ધણીનો ચહેરો દેખાતો હતો. બીજલીના મનમાં એક જ લગન હતી કે પોતાના માલિકના આંગણે એ ગમે એમ કરીને પહોંચવું છે. બીજા દિવસની બપોર ઢળવા આવી હતી અને ત્યારે પ્રતાપગઢની ડેલીએ એ આખું ગામ શાંતિથી બેઠું હતું. દરબાર મહિપાલસિંહ ખાટલા પર સૂતા હતા. એમનો શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો. વૈદ્ય કહી દીધું હતું કે જો સાંજ સુધીમાં દરબાર કંઈ નહીં ખાય તો એમને બચાવવા અઘરા છે. અને ત્યાં જ અચાનક શાંત વાતાવરણને ચીરતો એક અવાજ આવ્યો અને ઘોડાના દોડવાનો ટપા ટપ 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 અવાજ આવીને સાથે જ એક કરુણ પણ ખુમારી ભરી હણહણાટી સંભળાયો. દરબારની આંખો પલકારામાં ખુલી ગઈ. એ બેઠા થઈ ગયા કે મારી બીજલી આવી ગઈ, એનો અવાજ છે આ. ગામના લોકો દોડ્યા. ગામના પાદરમાંથી ધૂળની ડમરીઓ ઉડાડતી બીજલી ગઢ તરફ આવી રહી હતી. એના નજારો જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા. બીજલીનો જે કાળો રંગ ચમકતો હતો એ ત્યારે ધૂળ અને પરસેવાથી ખરડાયેલો હતો. એના ચારેય ધોળા પગો લોહીથી લાલ થઈ ગયા હતા. એ લંગડાતી હતી, થાકતી, એનું આખું શરીર ધ્રુજતું હતું, પણ એની ગરદન હજી ટટાર હતી. બીજલી ગઢની અંદર પ્રવેશી અને સીધી દરબાર પાસે જઈને ઊભી રહી ગઈ. એને પોતાનું મોઢું દરબારની છાતી પર મૂકી દીધું અને જોર જોરથી શ્વાસ લેવા લાગી. દરબારે પોતાની અશક્તિ ભૂલીને એના બાથમાં ભરી લીધી અને ઘરના આંગણામાં અદભુત દ્રશ્ય સર્જાયું. ઘોડીની આંખોમાંથી પણ દળદળ આંસુ વહી રહ્યા હતા અને દરબાર પણ બાળકની જેમ રડી રહ્યા હતા. 51 લાખની ઘોડીએ સાબિત કરી દીધું કે માણસ ભલે કિંમત પૈસાથી આંકે, પણ વફાદારીની કિંમત માત્ર પ્રેમથી જ ચૂકવી શકાય. દરબારે પોતાના હાથે બીજલીના પગના કાંટા કાઢ્યા અને એને હળદરનો લેપ લગાવ્યો અને એ જ સાંજે દરબારે અન્ન ગ્રહણ કર્યું. પ્રતાપગઢમાં ફરી નવરાત્રિ જેવો માહોલ છવાઈ ગયો અને કાઠિયાવાડના ઇતિહાસમાં એક શ્વાસ અને એક જહાન જેવી આ અશ્વપ્રીત એ અમર થઈ ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે. જય મા ભવાની, જય માતાજી.